નમસ્કાર મિત્રો, મારી સાથે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ નરસિંહભાઈ દેસાઈ જોડાયા છે, જેમણે ચૂંટણી કેમ્પેન દરમિયાન ખૂબ જહેમત ઉઠાવી સમગ્ર બનાસકાંઠા જિલ્લાનો પ્રવાસ કર્યો અને જે પ્રકારની કામગીરી એમના દ્વારા કરવામાં આવી છે, પક્ષને આધીન વફાદાર રહીને, તેને લઈને આજે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે એમને મળવાનું થયું છે. તો એમને આપણે પૂછીશું કે કેવા પ્રકારના આ રણ મેદાનમાં તમે યોગદાન આપ્યું છે, એ યોગદાન એળે જશે કે તમને લાભ થશે, એની તમામ આપણે વાતચીત કરશું નરસિંહભાઈ સાથે. નરસિંહભાઈ, શું કહેશો? જે પ્રકારે આ એક રણ મેદાન હતું ચૂંટણીનું, જે રીતે બનાસકાંઠાની લોકસભા સીટ લડ્યા છે કોંગ્રેસ અને ભાજપ બંને, પણ આખા ગુજરાતમાં હોટ ફેવરિટ સીટ એટલે ટોપ ઓફ ધ ટાઉન રહી છે. કયા એવા કારણો હતા કે સૌથી વધુ ચર્ચામાં બનાસકાંઠા જિલ્લાની ચૂંટણી થઈ? સૌથી સારું કારણ એ છે કે બનાસકાંઠાની જનતાને અને કોંગ્રેસ પાર્ટીનો જે કાર્યકર્તાનો અવાજ હતો એ જ ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીએ મૂક્યા છે. પહેલા તો પાર્ટીનો આભાર કે એમને મૂક્યા, એટલે આખા જિલ્લાએ પોતે ઉમેદવાર છે એમ ગણીને નીકળી પડ્યો છે. અને સચ્ચાઈથી વાકેફ રહીને આપના જે ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર કામ કરતા જે મીડિયાના મિત્રો છે, બનાસ નેટવર્ક છે આપનું, એવા ઘણા મિત્રોએ સચ્ચાઈ લોકો સમક્ષ બતાવી છે અને લોકોને પણ ગમતા ઉમેદવાર એટલે બનાસકાંઠાની પ્રજા ખુદ ચૂંટણી લડી, એના કારણે સમગ્ર બનાસકાંઠામાં આ ચૂંટણીની જમાવટ આવી. એક વાત. બીજી વાત, ભારતીય જનતા પાર્ટીએ નકરા સફેદ જૂઠાણા સિવાય કોઈ બીજી વાત કરી નથી. દરેક ચૂંટણીમાં આવે એટલે લોકોને સીધી ધમકીઓથી જ વાત કરી જ કે ભાઈ આપ મતદાન આપશો તો જ ગામના તળાવ ભરાશે, ગામમાં પાણી લાવવું હોય તો ભારતીય જનતા પાર્ટીને મતદાન આપવું. લોકો હવે એમને ઓળખી ગયા છે કે આ બધા ખોટા વાયદા છે, આની અંદર કોઈ સચ્ચાઈ નથી, આની અંદર કોઈ તથ્ય નથી. દર ચૂંટણી આવે એટલે કોઈના કોઈ લોભામણી વાત કરે, લોકો એ વાતમાં આવ્યા સિવાય કોંગ્રેસ પાર્ટી અને ગેનીબેન ઉપર ભરોસો કરી અને બનાસકાંઠાની જનતાએ મતદાન કર્યું છે અને જબરજસ્ત મતદાન કર્યું છે. તો પ્રથમ તો હું પાર્ટીના તમામ કાર્યકારી અધ્યક્ષ તરીકે પણ, કોંગ્રેસ પાર્ટીના આજના કાર્યકર તરીકે, કોંગ્રેસ પાર્ટીના જવાબદાર આગેવાનો, કાર્યકર્તાઓ, આમ પબ્લિકનો આભાર માનીશ કે આપે કોંગ્રેસ તરફી આટલું જબરજસ્ત મેનેજમેન્ટ કર્યું અને મતદાન કર્યું. નરસિંહભાઈ, જે રીતે ચૂંટણીની શરૂઆત થઈ અને તેને લઈને જે ચર્ચાઓ બહાર આવી, આક્ષેપ પ્રતિ આક્ષેપો થયા, ભાજપે આક્ષેપ કર્યા, ક્યાંક કોંગ્રેસે પણ આક્ષેપો કર્યા, તો મહત્વની વાત જનતામાં એ છે કે જે રીતે ગેનીબેન ચૂંટણી પ્રચારમાં જે નિવેદનો આપ્યા છે ડેરી અને બેંકને લઈને, તો બનાસકાંઠા સીટ લોકસભાની છે, અહીંથી આપણે લોકપ્રતિનિધિ દિલ્હી મોકલવાના હોય છે, તો ગ્રાઉન્ડ લેવલની જે સમસ્યાઓ શું છે તેને લઈને વાત કરવાની હોતી હોય છે. પરંતુ આ વખતે ડેરી અને બેંકને લઈને જે ચૂંટણીના જે કેમ્પેન લઈને જે કોંગ્રેસની વાત આવી સામે, તો લોકો અત્યારે ચર્ચા કરી રહ્યા છે વિશે આ કયા પ્રકારનું આખું ઊભું થયેલું? આ બધામાં સૌથી મોટી વાત એ છે કે સમગ્ર જિલ્લાની અંદર અલગ અલગ મુદ્દાઓ હતા, અલગ અલગ ટોપિક હતા, પ્રજાને સ્પર્શ કરતા મુદ્દાઓ હતા, એ અલગ અલગ આગેવાનોએ ઉઠાયા છે. કોઈ પાર્ટીના ન્યાય જે 5 ગેરંટી છે એ વિષયને લઈને, જિલ્લાની અંદર જે કોઈ સરકારી તંત્રનો દુરુપયોગ હોય એની લઈ વાત લઈને મુદ્દાઓ ઉઠાયા છે. રાજ્ય સરકાર, વર્તમાન ભારતીય જનતા પાર્ટીની સરકાર જે નિષ્ફળ ગઈ છે એને લઈને જે મુદ્દાઓ ઉઠાયા છે, આ બધા મુદ્દાઓ લોકોને ગમતા હતા ને એના કારણે પબ્લિકે કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપ્યું છે. આ બધામાં એક ચોક્કસ ચૂંટણી પતી ગઈ છે, મતદાન પતી ગયું છે, હવે રિઝલ્ટ આવવાનું બાકી છે. રાજભાઈ, હું આપને ખાતરી સાથે કહું, આ બધામાં એક વાત ચોક્કસ બની છે કે બનાસકાંઠામાંથી સાંસદ કોંગ્રેસનો બનશે અને બનાસકાંઠાની કોંગ્રેસ પહેલેથી મજબૂત હતી. જ્યારે આખા ગુજરાતમાં 17 સીટો આવી ત્યારે પણ કોંગ્રેસની 4 સીટો આવી હતી. હવે એ કોંગ્રેસ એટલી હદે મજબૂત થઈ છે કે ભારતીય જનતા પાર્ટીને આવનારા દાયકાઓ સુધી કોંગ્રેસને હરાવવા માટે કસરત કરવી પડશે, ઘણી મહેનત કરવી પડશે, પરસેવો પાડવો પડશે, તો પણ કોંગ્રેસ નહીં હારે. એટલી કોંગ્રેસ મજબૂત થઈ છે. કાર્યકર્તાનું મનોબળ મજબૂત થયું છે, કાર્યકર્તાની હિંમતમાં વધારો થયો છે. આવનાર સમયમાં નાની મોટી ચૂંટણીઓમાં એક તરફી કોંગ્રેસ જીત પણ મેળવશે, અમારો વિશ્વાસ છે. જીત સાથે સાથે કોંગ્રેસ પાર્ટીને અને કાર્યકર્તાઓને પણ ફાયદો છે. નરસિંહભાઈ, આખી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એવા કયા કારણો બન્યા કે જેને લઈને ક્યાંક અડચણો પણ ઊભી થઈ અને ક્યાંક નારાજગી પણ જોવા મળી? ખાસ કરીને જે પ્રકારે બનાસકાંઠાની સીટની વાત કરો તો આખા ગુજરાતમાં નહીં પણ દેશમાં ટોપ ઓફ ધ ટાઉન, એટલે આ એક અલગ ટાઈપનું યુદ્ધનું રણ મેદાન થઈ ગયું હોય એવી રીતની ચૂંટણી હતી બનાસકાંઠાની. લોકસભાની ચૂંટણી કદાચ લોકોએ આવી ચૂંટણી પહેલી વાર જોઈએ છે. કયા એવા કારણો ઊભા થયા? સ્વાભાવિક રીતે બનાસકાંઠાની સીટ પહેલે જ દિવસથી જ્યારે ટિકિટ ડિક્લેર થઈ, ગેનીબેન નું નામ જાહેર થયું,
ત્યારથી ઉત્તર ગુજરાત ને બનાસકાંઠાની પ્રજામાં નક્કી હતું કે ગેનીબેન જીતે છે. વર્તમાન સરકારના શાસકોએ પણ એડીચોટીનું જોર લગાવ્યું. બંને પાર્ટીઓ તરફથી રાત દિન મહેનત થઈ એટલે સ્વાભાવિક રીતે અહીંયા એક તરફી વાતાવરણ ન હતું. જબરજસ્ત માહોલ બન્યો હતો. કોંગ્રેસ પહેલા એક તરફી હતી, એમણે પણ જબરજસ્ત મહેનત કરી. આજે પણ કોંગ્રેસ જબરજસ્ત લીડમાં છે. સ્થિતિ એ બની કે જ્યારે જ્યાં ફાઇટ હોય છે, જ્યારે જ્યાં કોંગ્રેસ બહુ હાઈએસ્ટ લીડથી જીતતી હોય ત્યારે દેશના લોકોને, રાજ્યના લોકોને એમાં રસ હોય છે કે ભાઈ અહીં શું થશે, કોણ જીતશે. આખા ગુજરાતની મીટ બનાસકાંઠા તરફ વધારે હતી. સ્વાભાવિક રીતે કે બ્રાન્ડ નેતા છે અમારી પાસે. હાલની તારીખમાં ગેનીબેન એક એવા નેતા તરીકે ઉપસી આવ્યા છે કે જેને મીડિયાએ, આમ જનતાએ અને પોલિટિકલ પાર્ટીઓએ પણ એ સ્વીકારવું જોઈએ કે જબરજસ્ત લોકોમાં લોકપ્રિય નેતા તરીકે, સારા વક્તા તરીકે, લોકોનું સારું કામ કરાવતા તરીકે એમની છાપ બ્રાન્ડ તરીકે ઉભરી આવ્યા છે. આવા માહોલમાં આખા દેશમાં યા તો રાજ્યમાં એ તરફ મીટ હોય કે જ્યાં જબરજસ્ત માહોલ હોય. નરસિંહભાઈ, જે રીતે આપ તો કાર્યકારી અધ્યક્ષો, ઘણી બધી જવાબદારી જિલ્લાની હોય છે, કાર્યકર્તાઓને સાચવવાની હોય છે, ચૂંટણી લક્ષીની અનેક જવાબદારી હોય છે, પરંતુ જે પ્રકારે આ આખું ઇલેક્શન કેમ્પેન હતું, આ ઇલેક્શન કેમ્પેનમાં કેટલીય વાર એવી સભાઓ કે જ્યાં ગેનીબેન 3-3 કલાક લેટ પહોંચ્યા છે, તેમ છતાં લોકો રાહ જોઈને બેઠા. એવા કયા કારણો ઊભા થયા ગેનીબેન માટે કે બીજી ટ્રમમાં ધારાસભ્યમાં તો જીત્યા, પરંતુ આ તો 7 તાલુકાઓની ચૂંટણી હતી અને લોકસભાની ચૂંટણી હતી. અહીંથી ગાંધીનગર નહીં પણ દિલ્હી જવાની વાત હતી. તો શું લાગે છે, જીતની કેટલી આશા છે આખા કેમ્પેન? હું 2002માં પ્રથમ વખત તાલુકા કોંગ્રેસનો મહામંત્રી બન્યો. મારી 22 વર્ષની રાજકીય સફરમાં અમે પહેલી એવી ચૂંટણી જોઈ છે કે લોકો 4 ની 6 કલાક સુધી ગેનીબેનની રાહ જોઈ છે. હજારોની સંખ્યામાં લોકો એકઠા થયેલા છે. એમાંથી એક પણ માણસ ઊભો થઈને ઘરે ગયો નથી. રાતના સમય શાંતિ બેઠેલા, રાતના 10-10 વાગી જાય તેમ છતાં લોકો રાહ જોઈને બેઠા હતા ગેનીબેન, કારણ કે એની લોકપ્રિયતા ચરમસીમાએ હતી. બેનને મળવું છે, કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપવું છે, કોંગ્રેસ પાર્ટીને જીતાડવી છે, ગેનીબેનને જીતાડવી છે. આ એમનો મક્કમ નિર્ધાર હતો. જ્યારે મનુષ્ય નિર્ધાર કરી લે છે, સંકલ્પ કરી લે છે, ત્યારે આપણી કહેવત છે કે કાળા માથાના માનવીને અશક્ય કંઈ હોતું નથી. એમ લોકોએ નક્કી કર્યું હતું બેન માટે જે કંઈ કરવું પડે, સમયનો દાન કરવું પડે, પરિશ્રમ કરવો પડે, નાણાકીય ખર્ચ કરવો પડે, જે કંઈ જરૂર પડી એ બધું કર્યું છે. એટલા માટે બનાસકાંઠાની લોકસભામાં એક ઉદાહરણ છે કે પોતાના ખર્ચે, પોતાનો ટાઈમ, પોતાનું ટિફિન, પોતાની રીતે પોતે ઉમેદવાર બનીને લોકોએ જ્યારે ચૂંટણી લડી છે, એના કારણે એક આ માહોલ બન્યો હતો કે લોકો 4-6 કલાક ગેનીબેનની રાહ જોઈ છે. બહુ ઓછા ખર્ચે, પોતાના ખર્ચે બનાસકાંઠાની લોકસભા કોંગ્રેસ પાર્ટી જીતવા જઈ રહી છે. ત્યારે પ્રથમ તો બનાસકાંઠાની જનતાને, કોંગ્રેસના કાર્યકર્તાઓને વંદન કરું છું. મને ઘણી વખત એવો વિચાર આવે છે કે આ એક તપોભૂમિ છે, આ એક વીરોની ભૂમિ છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ વીર છે, એ મહાન છે. એને સેલ્યુટ કરું છું, વંદન કરું છું. આવી પરિસ્થિતિમાં એન્ડ સુધી રાત દિન મહેનત કરી છે, કોંગ્રેસને આ શિખરે પહોંચાડી છે. એના માટે ખૂબ ખૂબ. જે રીતે તમામ સાથે વિધાનસભામાં જે રીતના મતદાન થયું છે, ટકાવારી સામે આવી છે, ભાજપ પણ જીતનો દાવો કરી રહી છે. શું લાગે છે તમને, કેટલો આત્મવિશ્વાસ છે કે ગેનીબેન જીતશે? શ્યોર, અમને આત્મવિશ્વાસ છે. ખૂબ સારી સન્માનજનક લીડથી કોંગ્રેસ પાર્ટી જીતવાની છે. સ્વાભાવિક રીતે સામે પક્ષ પણ પોતે જ્યારે ચૂંટણી લડતા હોય તો પહેલેથી કોઈ એવું કહે નહીં કે અમે ચૂંટણીનું મેદાન છોડી દીધું છે. સ્વાભાવિક રીતે એમની પણ અપેક્ષા હોય. અમે માનો કે 25 સીટો ઉપર પૈકીની લગભગ 22 સીટો ઉપર જ્યારે અમે લડી રહ્યા છીએ ત્યારે અમને ખબર છે કે અમે કદાચ 7 કે 9 કે 11 સીટો ઉપર અમારો દાવો છે કે અમે જીતવાના છે. પણ અમે એકેય સીટ ઉપર પહેલાથી તો કહેવાના નથી કે અમે જીતતા નથી. એવી રીતે ભારતીય જનતા પાર્ટી એમ નથી કહેવાની કે અમે જ નથી જીતી રહ્યા, પણ એમને અહેસાસ તો 100% થઈ ગયો છે કે આ વખતે લોકસભા બનાસકાંઠા જીતવી અઘરી છે. મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટીની ભવ્ય જીત છે. લોકો કહે છે, મીડિયાના મિત્રોને પણ તમે નિષ્પક્ષ રીતે પૂછશો તો એ રાજકીય નિષ્ણાતો છે, એમનો અભિપ્રાય પણ એ છે. ઘણા બધા મિત્રોની એક જ રાય છે કે બહુ સારા લીડથી ગેનીબેન જીતી રહે છે. નરસિંહભાઈ, ઘણી બધી ઇલેક્શન કેમ્પેનમાં ભાગ લીધો છે. ઘણા બધા વિધાનસભા હોય, ડેલિગેટ્સ હોય, તાલુકા જિલ્લા પંચાયત હોય, આપ તો જિલ્લા પંચાયતના સદસ્ય પણ હતા.
પરંતુ આ લોકસભાની ચૂંટણીને તમે કઈ નજરથી જોઈ? કારણ કે જે રીતે લડાઈ, એક લડાયક યોદ્ધા તરીકે બંને બાજુ સક્ષમ મહિલાઓ, જે રીતે સામે રેખાબેન ચૌધરી ગલબાબાની પૌત્રી હતા, એક શિક્ષિક મહિલા છે, જેઓ પણ મજબૂત છે, તમામ ક્ષેત્રમાં મજબૂત છે. એક બાજુ ગેનીબેન, જે પહેલા વિધાનસભામાં હતા ત્યારે પણ ફાયર બ્રાન્ડ નેતા કહેવાતા હતા, હવે એમનું અલગ ઉપનામ આવી ગયું છે, બ્રાન્ડ. જે રીતે રોનકભાઈ પટેલે કહ્યું, નરેન્દ્ર મોદી પછી કોઈ બ્રાન્ડ બન્યું હોય તો ગેનીબેન ઠાકોર છે. કયા પ્રકારની આ ચૂંટણીનો તમે નજારો જોયો બનાસકાંઠા? મેં અગાઉ કહ્યું એમ કે મારી ઉપર કાર્યકારી અધ્યક્ષ તરીકે ઘણી બધી જવાબદારીઓ હતી. ગ્રાઉન્ડ ઉપર વ્યક્તિગત મળવાની સૌથી મોટી જવાબદારી હતી. તમામ આગેવાનોને, કાર્યકર્તાઓને 1 to 1 હું મળ્યો છું, એમનો અભિપ્રાય લીધો છે, જે તે ગામની બૂથની સમીક્ષા કરી છે અને એમને સાંભળ્યા છે. મતદાન પહેલા અને મતદાન પછી લોકોની બે જ વાત હતી કે આ વખતે કોંગ્રેસ પાર્ટીને તો જીતાડવી જ છે, પણ જે રીતે આપણે કહ્યું એમ ગેનીબેન એક બ્રાન્ડ બન્યા છે, એનો વિકલ્પ ભારતીય જનતા પાર્ટી પાસે આજે નથી ને આવતીકાલે નથી. તો એ એટલા માટે બ્રાન્ડ તો બધાને બનવું હોય છે, દરેકનું સપનું હોય છે રાજનીતિમાં, પણ એવા કાર્ય કરવા પડે, એવું લોકો વચ્ચે રહેવું પડે, એવું જીવવું પડે, એવું અનુસરવું પડે. ગેનીબેન ધારાસભ્ય તરીકે, તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય કે એના હોદ્દેદાર તરીકે જે કામ કર્યું છે, લોકોનો વિશ્વાસ છે કે બેને જે રીતે કામ કર્યું છે એવી જ રીતે લોકસભામાં એનાથી સારું કામ કરશે. વિશ્વાસ છે, એમને બ્રાન્ડ બનાવ્યા છે. બનાસકાંઠાની જનતાએ ભરોસો મૂક્યો છે, ગેનીબેન એને સાર્થક કરશે, મારો પણ ભરોસો છે. જે રીતે વિધાનસભામાં કોંગ્રેસ ડૂલ થઈ હતી, આ ઇલેક્શન પછી એવું લાગે છે કે બનાસકાંઠાએ આખા ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરી? બિલકુલ, ગુજરાત હંમેશા પ્રેરણાદાયી રાજ્ય રહ્યું છે. જ્યારે જ્યારે દેશને સારી દિશાઓ આપી છે ત્યારે ગુજરાતે શરૂઆત કરી છે. દેશની આઝાદી, આ લોકશાહીની સ્થાપના માટે ગુજરાતનો સિંહ ફાળો રહેલો છે. ઘણા બધા પરિવર્તનોમાં પણ ગુજરાત અગ્રેસર રહ્યું છે. તો વર્તમાન ભારતીય જનતા પાર્ટીની જે સરકારો છે, ઉદ્યોગપતિઓની સરકાર કહેવાય, કે માત્ર ઉદ્યોગપતિઓ માટે લાખો કરોડના દેવા માફ કરી આમ જનતા, ગરીબ જનતા અને ખેડૂતો માટે કંઈ ન દેવું, આ પ્રકારની નીતિ સામે લોકો ત્રાસી ગયા છે. તમને ખબર છે, મોંઘવારીએ માજા મૂકી છે, લોકો પીસાઈ રહ્યા છે, પણ કોઈ હિંમત કરતું નથી, બોલતું નથી. એની શરૂઆત બનાસકાંઠાએ કરી છે. માત્ર નેતા બોલે છે એવું નથી, પ્રજા બોલે છે, ખેડૂત બોલે છે, યુવા બોલે છે, મહિલા બોલે છે. બનાસકાંઠા બોલતો થયો, સાથે સાથે ગુજરાત બોલતું થયું છે. આવતીકાલે દેશ બોલતો થશે અને દેશમાં દેશ હિતની સાચી દિશા આપનારી સરકાર બનશે, એવો મારો વિશ્વાસ છે. આભાર નરસિંહભાઈ, અમારી સાથે જોડાવા બદલ. આ હતા કોંગ્રેસના બનાસકાંઠા જિલ્લાના કાર્યકારી અધ્યક્ષ કે જેમને અનેક જવાબદારીઓ નિભાવી છે આ ઇલેક્શન કેમ્પેનમાં, અને સાથે સાથે જીતનો વિશ્વાસ પણ